હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાના છે 13 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે। તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે તેની ઉજવણી 12 મેના રોજ કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે। તો તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 12 મેના રોજ આ દિવસ છે તે ઉજવાય છે અને આ જે દિવસ છે તે નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલ છે તેઓની જન્મજયંતિની યાદમાં દર વર્ષે 12 મેના રોજ આની ઉજવણી છે તે થાય છે। 12 મે 1820 જેઓની જન્મજયંતિ હતી અને તેટલા માટે થઈને જ 12 તારીખને નર્સ દિવસ તરીકે પસંદગી છે તે કરવામાં આવી છે। હવે ક્રિમિયન યુદ્ધ દરમિયાન તેઓએ રાત્રિના સમયે હાથમાં ફાનસ એટલે કે લેમ્પ લઈને ઘાયલ સૈનિકોની નિસ્વાર્થ સેવા કરી હતી અને તેઓના કારણે જ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધ લેડી વિથ ધ લેમ્પ। આ જે ફ્લોરેન્સ નાઇટિંગેલ છે જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેને ધ લેડી વિથ ધ લેમ્પ તરીકે પણ જાણીતા છે તે બન્યા હતા અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ એટલે કે ICN દ્વારા વર્ષ 1965થી આ જે દિવસ છે એટલે કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે તેની ઉજવણીની શરૂઆત છે તે કરવામાં આવી હતી અને આ વર્ષની થીમ છે અવર નર્સિસ અવર ફ્યુચર, એમ્પાવર્ડ નર્સિસ સેવ લાઈવ્સ। આ છે તે આ વર્ષની થીમ છે અને અગાઉ પણ આપણે જોયું હતું કે નર્સ દિવસ એટલે કે રાષ્ટ્રીય નર્સ દિવસ તો એ ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે 6 મેના રોજ ઉજવાય છે અને 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આ જે વચ્ચેનો જે સમયગાળો છે તેને નર્સ સપ્તાહ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો। તો હાલમાં જ 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે તે પણ ઉજવવામાં આવશે। ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ 1 મે 1960 જે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ હતો। નેક્સ્ટ વિશ્વ ટૂના દિવસ। ટૂના જે એક પ્રકારની માછલી છે જેમાં પ્રોટીન છે તે સૌથી વધારે પ્રમાણમાં હોય છે અને 2 મેના રોજ તે ઉજવવામાં આવે છે। 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ છે તેની પણ ઉજવણી થાય છે। 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ। તો 5 મે વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ અને વિશ્વ અસ્થમા દિવસ। 6 મેના રોજ રાષ્ટ્રીય નર્સ દિવસ। 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક દિવસ છે તેની ઉજવણી થાય છે। તો વિશ્વ થેલેસીમિયા દિવસ છે તે 8 મેના રોજ ઉજવાય છે। આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસ જે 10 મેના રોજ ઉજવાય છે। તો 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા દેશની પર્વતારોહક કામિરીટા શેરપા જેઓ માઉન્ટ એવરેસ્ટ પર સૌથી વધુ વખત ચઢાણ કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો કામિરીટા શેરપા જેઓ નેપાળના છે અને હાલમાં જ તેઓએ આ રેકોર્ડ છે તે બનાવ્યો છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે વિખ્યાત પર્વતારોહક કામિરીટા શેરપા જેઓ નેપાળ દેશના વતની છે અને માઉન્ટ એવરેસ્ટ પર સૌથી વધુ વખત સફળતાપૂર્વકનું ચઢાણ છે તે પોતાનું જ વિશ્વ રેકોર્ડ છે તેને અવારનવાર તોડ્યો છે। તેઓ નેપાળના સોલુખુમ્બુ જિલ્લાના થામે ગામના વતની છે અને સાહસિકોમાં તેઓ એવરેસ્ટ મેન તરીકે પણ જાણીતા છે। હવે રેકોર્ડ સફરની વાત કરીએ તો વર્ષ 1994માં તેઓએ પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ છે તે સર કર્યો હતો અને 27 મે 2025ના રોજ તેઓએ રેકોર્ડ બ્રેક 31મી વખત એવરેસ્ટના શિખરે પહોંચી અને નવો કીર્તિમાન છે તે સ્થાપ્યો છે અને ચાલુ વર્ષમાં પોતાનો જે આગળનો જે રેકોર્ડ છે તે ધપાવવા માટે 32મી વખત એવરેસ્ટ પર સર કરવાના અભિયાન પર તેઓ નીકળ્યા છે અને માઉન્ટ એવરેસ્ટની સાથે સાથે K2, ચોઓયુ, મનાસ્લુ અને લોત્સે જેવા વિશ્વના અન્ય અત્યંત ઊંચા શિખરો છે તે પણ સર કર્યા છે। હવે આના વિશે એટલે કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌ પ્રથમ વખતથી શરૂ કરી અને તમામની જે વિગત છે તેનો વિડીયો છે તે પણ આપેલો છે અને જેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। નેક્સ્ટ જોઈએ હવે તાજેતરમાં સમાચારમાં આવેલા પાયરેનીસ પર્વતો કયા બે દેશો વચ્ચે કુદરતી સરહદો બનાવે છે? તો પાયરેનીસ પર્વતો જેઓ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે કુદરતી સરહદ બનાવે છે, માટે ઓપ્શન નંબર બી આવશે। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે પાયરેનીસ પર્વતમાળા જે યુરોપના ફ્રાન્સ અને સ્પેન દેશો વચ્ચે કુદરતી પ્રકારની સરહદ છે તે બનાવે છે અને તે દક્ષિણ પશ્ચિમ યુરોપમાં આવેલી છે જે ઇબેરિયન દ્વીપકલ્પને એટલે કે સ્પેન અને પોર્ટુગલ બાકીના મુખ્ય ભૂમિ યુરોપથી અલગ કરે છે। હવે વિસ્તારની વાત કરીએ તો આ જે પર્વતમાળા છે તે એટલાન્ટિક મહાસાગર જે બિસ્કેની ખાડી છે ત્યાંથી લઈ અને ભૂમધ્ય સમુદ્ર સુધી આશરે 491 કિલોમીટરના વિસ્તારોમાં ફેલાયેલી છે અને સર્વોચ્ચ શિખરની વાત કરીએ તો અનેટો જે તેનું સર્વોચ્ચ શિખર છે અને ઊંચાઈ 3404 મીટર છે અને સ્પેન છે તેની સરહદની અંદર આવેલું છે અને ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આ જ પર્વતમાળાના શિખરોમાં એન્ડોરા નામનો એક નાનો સ્વતંત્ર દેશ છે તે પણ વસેલો છે। નેક્સ્ટ જોઈએ
તો તાજેતરમાં દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ નીરજ ચોપરા દ્વારા સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરા, જેઓએ હાલમાં જ દોહા ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ છે તે જીત્યો છે અને તેઓએ ત્રીજા પ્રયાસમાં 90.23 મીટર દૂર ભાલો છે તે ફેંક્યો હતો અને આ જે નવો રેકોર્ડ છે તેઓએ પોતાના કરિયરમાં પહેલી વખત 90 મીટરનો આંકડો પાર કરી અને નવો નેશનલ રેકોર્ડ છે તે બનાવ્યો છે. અને વાત કરીએ ગોલ્ડ મેડલની, તો જર્મનીના જે જુલિયન વેબર છે તેઓએ 91.6 મીટરના થ્રો સાથે પ્રથમ સ્થાન મેળવી અને ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં ગ્લાયકોથોરેક્સ પુણ્યબ્રાતાઈ સમાચારમાં જોવા મળ્યો હતો, તે કઈ પ્રજાતિનો છે? તો આ જે છે ગ્લાયકોથોરેક્સ પુણ્યબ્રાતાઈ, તો તે એક પ્રકારની કેટફિશ છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ગ્લાયકોથોરેક્સ પુણ્યબ્રાતાઈ, જે એક પ્રકારની માછલીની નવી પ્રજાતિ છે કેટફિશ. અને આ જે માછલી છે તેની શોધ ICAR નેશનલ બ્યુરો ઓફ ફિશ જીનેટિક રિસોર્સના સંશોધકો દ્વારા કરવામાં આવી હતી અને તેની શોધ છે તે ભારતની ઉત્તર પૂર્વમાં આવેલા અરુણાચલ પ્રદેશમાં બ્રહ્મપુત્રા નદીના બેસિનમાં આવેલી તુંગ સ્ટ્રીમ, જે તીસ્તા નદીની સહાયક નદી છે ત્યાંથી મળી આવી છે. અને આ જે માછલી છે એટલે કે કેટફિશ છે તેનું નામ છે તે ICAR NBFGR ના જે સ્થાપક છે ડિરેક્ટર ડૉક્ટર પુણ્યબ્રત દાસ, એના સન્માનમાં તેનું નામ છે તે રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં એમ્સ માટે વિશ્વનું પ્રથમ ISO 42001 2023 પ્રમાણપત્ર કોણે મેળવ્યું છે? તો આ જે પ્રમાણપત્ર છે તે હાલમાં જ ઇન્ફોસિસ દ્વારા મેળવવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ માટે વિશ્વનું પ્રથમ જે ISO પ્રમાણપત્ર છે તે મેળવનારી પ્રથમ કંપની છે તે ઇન્ફોસિસ બની છે. ઇન્ફોસિસના વૈશ્વિક પ્રમાણપત્ર છે તે TUV ઇન્ડિયાનું જે ગ્રુપ છે તેના દ્વારા એનાયત કરવામાં આવ્યું છે અને AI મેનેજમેન્ટ સિસ્ટમ માટે વિશ્વનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત આ પ્રમાણપત્ર છે, જે AIના ઉપયોગથી થતા જોખમોને ઘટાડવા અને પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટેનું એક ચોક્કસ માર્ગદર્શિકા છે તે પ્રદાન કરે છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સામાજિક કાર્યકર્તા ડૉક્ટર KS રાજન્નાને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આપણા રાષ્ટ્રપતિ દ્વારા તેઓને પદ્મશ્રી છે તે એનાયત કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ડૉક્ટર KS રાજન્ના અને તેઓ એક દિવ્યાંગ સામાજિક કાર્યકર્તા છે અને હાલમાં જ રાષ્ટ્રપતિ દ્વારા તેઓને પદ્મશ્રીનું જે સન્માન છે નાગરિક સન્માન તે આપવામાં આવ્યું છે. અને આ જે સન્માન છે તે રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે આયોજિત સિવિલ ઇન્વેસ્ટિચર સેરેમની દ્વારા આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. અને ડૉક્ટર KS રાજન્ના, જેઓ ખાસ કરીને સામાજિક કાર્યક્ષેત્રે અને દિવ્યાંગોના કલ્યાણ માટેનું વિશિષ્ટ યોગદાન બદલ તેઓને આજે સન્માન છે તે મેળવ્યું છે અને તેઓ કર્ણાટકના બેંગલુરુના વતની છે. નાની ઉંમરે તેઓ પોલિયોને કારણે પોતાના બંને હાથ અને પગ છે તે ગુમાવી દીધા હોવા છતાં તેઓએ દિવ્યાંગોના સશક્તિકરણ માટે જીવન છે તે સમર્પિત કર્યું છે. અને અન્ય સિદ્ધિઓની વાત કરીએ તો તેઓએ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે અને સાથે સાથે એક સફળ ઉદ્યોગ સાહસિક પણ તેઓ છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ સંસ્થાએ મહિલાઓ સામેની હિંસા સામે લડવા માટે પ્રથમ કાયદો અપનાવ્યો છે? તો હાલમાં જ યુરોપિયન યુનિયન દ્વારા આ જે કાયદો છે તે અપનાવવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો મહિલાઓ સામેની હિંસા અને ઘરેલું હિંસા સામે લડવા માટે યુરોપિયન યુનિયન દ્વારા પ્રથમ કાયદો છે તે સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યો છે અને આ જે કાયદો છે તે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાને રોકવા માટે બનાવ્યો છે અને આ જે છે તેના ગુનાઓ માટે 1 થી લઈને 5 વર્ષ સુધીની સજાઓ છે તે રાખવામાં આવી છે. અને યુરોપિયન યુનિયનના તમામ 27 સભ્ય દેશોએ 14 જૂન 2027 સુધીમાં આ જે નિયમો છે તેને પોતાના રાષ્ટ્રીય કાયદામાં સામેલ કરવાના રહેશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ભારત અને કયા દેશે રાજદ્વારી પાસપોર્ટ માટે વિઝા મુક્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો હાલમાં જ આ જે MOU છે તે ભારત અને મોલ્ડોવા વચ્ચે થયા છે, માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ભારત અને મોલ્ડોવા તેઓએ રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા મુક્તિ કરાર પર હસ્તાક્ષર છે તે કર્યા છે. અને આ જે દ્વિપક્ષી કરાર છે તે નવી દિલ્હી ખાતે ભારતના વિદેશ મંત્રાલયના સચિવ પવનકુમાર અને સાથે મોલ્ડોવાના એમ્બેસેડર છે તાબાન દ્વારા આજે હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને આનો ઉદ્દેશ્ય છે તે બંને દેશોના રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકો માટે વિઝા વિના એકબીજાના દેશમાં પ્રવાસ છે તે કરી શકશે અને જેનાથી બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને રાજદ્વારી સહયોગને વધુ વેગ મળશે. અને આ જે કરાર છે તે હેઠળ પાસપોર્ટ ધારકોને મહત્તમ 90 દિવસ સુધી
વિઝા પર રોકાણ કરવા માટેની મંજૂરી છે તે આપવામાં આવશે. તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી. તો ઓપ્શન તમારી સામે આપેલા હતા. તો NS રાજા સુબ્રમણી છે તેઓની ભારતના ત્રીજા CDS તરીકે એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર C છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે કે કયો દેશ પ્રતિષ્ઠિત 2026 એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યો છે. તો ઓપ્શન આપેલા છે ચીન, ભારત, અમેરિકા કે રશિયા. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના જે વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.